આગળ લઈ જતા અરે સર સીતારામ સબસ્ક્રાઇબ કરજો મારો એટલે મુદ્દાથી મારો આપણે હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારો કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને આજે અમારે જવાનું છે. સંદીપ, ક્યાં જવાનું છે આપણે? તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આપણે હું બધું આપણે જવાનું છે લગ્નમાં વાઘનગર. અહીંથી અમારા ગામની જાન જેલી છે તો આપણે જઈ લગ્નમાં મળી તાત્કાલિક લગ્નમાં જઈને. હા, આપણે કાલે દાંડિયા રસ ને લીધા ને ના કા સંદીપ, એની જાન ગઈ છે આજ. આજે આપણે ના જવાનું છે. ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે ને અમારે કોણ કોણ આવી હું તમને આગળ બતાવું. હજી તૈયાર થાય છે બધા આવવા હાટું. તૈયાર થઈ ગયા? હા, જય માતાજી, રામ રામ બધાને. હા, આજે આપણે જવાનું છે લગ્નમાં. લગ્નમાં જવાનું છે. હા, તો આજે લગ્નમાં જવાનું છે એટલે બધા તૈયાર થાય છે. તો હાલો ફટાફટ બધા તૈયાર થઈ જાય ને પછી જાય ને. ના તમને એક વાત કહી દઉં કે ના છે ને સમૂહ લગ્ન છે કા સંદીપ? હા, સમૂહ છે. સમૂહ છે એટલે સમૂહમાં તો કેટલા માંડવા છે તો આપણને કઈ ખબર નથી. હવે ના જાય ને તો અહીંયા જ ખબર પડે. હા, કેટલાક માંડવા છે ને કેવો માહોલ છે. અમારે થોડુંક આજ મોડું થઈ ગયું. એનું કારણ એમ છે કે હા જે મોડા સુધી રાસ ને એવું લીધું ને પછી એડિટિંગ નતું કર્યું. પછી અટાણે એડિટિંગ કર્યું અને વિડીયો અપલોડ કરી નાખ્યો ને હવે અમે જઈએ છીએ અટાણે. દોઢ બે વાગ્યા ને. હા હા, બહુ મોડું થઈ ગયું, બહુ મજા આવી ગઈ હતી. તો હવે ફટાફટ હવે જાય આ બધા તૈયાર થાય ને છોકરાઓ પછી જાય ને. પતો નતો લેવાનો ને જ ને લીધો હે? સૌથી પેલા બેસી જાઓ ફટાફટ તૈયાર થઈને. ના જવાનું છે હે? ચાલો ફટાફટ જાય ને મળી આવે સમૂહ લગ્નમાં. ફાઇનલી ફેમિલી જોટાણે અમે પોગી ગયા છે લગ્નમાં અને સમૂહ લગ્નમાં જાનમાં પોગી ગયા છે અમે. કાસલીમ અહીં તો મેળો હતો ને છે, ટ્રાફિક બહુ છે જો ના. એ મેળો ભરાયેલો છે. જે ધીમે ધીમે જઈએ છીએ. પેલા જાન છે ને ના જાય. સમૂહ લગ્નમાં આવ્યા છીએ પણ આમ તો જો આ બધી વસ્તુ છે ને કરિયાવરમાં આપે એમ છે. બધું પેક કરેલું છે જો. અહીં કબાટ ને એવું બધું છે. હે ઘણું છે બધું પેક કરેલું છે. જે વસ્તુ જો આ રીતનું આવી રીતની બધી વસ્તુ આવી રીતનું છે ને બધી વસ્તુ છે ને સમૂહ લગ્નમાં આપે છે. આ છે કબાટ ને એવું બધું છે ને શેટી છે ને બધી ખુલ્લી છે. હજી જો ફિટિંગ કરવાની બાકી છે. તો બધી વસ્તુ છે ને જે અહીંયા કરિયાવરની વસ્તુ છે. તો ફેમિલી હવે તો જો માંડવે પહોંચી જાય છે ને અટાણે છે ને બધા ઓલપરે બધી જાનૈયાને લઈને જાય છે ને તે ના જાય છે ને આ બધા જાનૈયા અહીંયા ભેળા થઈ ગયા. કા વરરાજાન લાડી ને ઈ સભામાં ગયા છે. મસ્ત તૈયાર થઈ ગયા. અરે સર સીતારામ સબસ્ક્રાઇબ કરજો. હા, તો છે ને વરરાજા ને હોવલાડી ને છે ને બધા દુલ્હન ને બધા છે ને ઓલ પર સભા છે ને ના વહી ગયા છે ને અમારે થોડુંક મોડું થઈ ગયું. કાશે ને કે અમારા માટે પણ ગૌરવની વાત છે ને આ ગૌરવ ભગવાન મુરલીધર દ્વારકાધીશ સદાયને માટે જાળવી રાખે એવી આશા અભ્યર્થના. અને હવે કાર્યક્રમને આગળ લઈ જતા મેરા ભાઈ રાજસભામાં જેને ભડકા ભાળ્યા પછી ધૂળમાં ધામા નાખ્યા. હવે અમારે છે ને જવું છે મેળામાં કેમ કે ભાઈ ને છે ને રમકડું લેવું છે. શું લેવું? ટ્રેક્ટર લેવું ને મમ લેવું. લે હવે ઘડીકમાં તો મમાઈ થઈ જાય ને ઘડીકમાં તો પાછું રિટર્ન નહીં થઈ જાય એટલે રમકડું લેવાનું કે છે. હવે જાય છે એક આટો માર લઈએ મેળામાં. પેલે મેળામાં જવા ખોટી નોટ પસાની 200ની 100ની ને 500 ની એમ જો ખોટી નોટું લગ્નમાં ઉડાડવા હાટો. કાપુજી ભાઈ ને જો આમ તરબૂચ ખાવું. કા ભાઈ તરબૂચ ખાવો? ના ખાવે પડી જાય ભાઈ. તરબૂચ લીધો તે આવડે ખાતા તને? હે નહીં માન ના ખાવું. પૂજા બેન નહીં તરબૂચ ખાવું તું? નાસ્તા કરે બે ભાઈ જો. કા એ વાહ એને હળીએથી સારું ખાતા આવડે. હવે વહી આવે સમી જમવા. તો જમવામાં જો સરસ મજાનું છે આવી રીતનું ને પૂજા બેન ખાધે રાખવાનું. હા ગાંઠિયા ખાવા કા તો જમી લઈએ. હવે છે ને અમે ભાઈ આવે છે સમૂહ લગ્નના માંડવા છે ને ના તો અહીંયા છે ને કેટલા 28 માંડવા છે. તો જો આ બધા માંડવા છે. આ સાઈડે છે આ સાઈડે છે કા 28 માંડવા છે ને
તો જઈએ છીએ અમારે માંડવો કાં છે અમે છે ને ના માંડવે પેકા ઘડીક બેઠા ને તા તો અમારા ભાઈ આવી જા અમને લેવા ગોતતો હોય પ્રત્યેક તને હે ગોતતો હતો હું હિતાઈ ગઈ ને તોય મને કે જરી અહીંયા તો હવે તો અમે જઈ ઘરે કા છેલ્લે જો પાછા રમકડા લઈ લીધા જો આવું ફૂગા કરવાનું પાછું લીધું એને લઈ લીધું ઈ લીધું લ્યો છેલ્લે રમકડા લીધા ખરા કેમ કે વારે ખાલી એક રમકડો તો લેવું જ પડે હરિદ્વારના રમકડા કેટલા પડ્યા તોય આ ભાઈ આ રમકડો લેવરાયો હા ઈ ભાઈ ખાકી બાબુ તિથિ આલે આપણે હા એક તો બહુ મેળો ભરાયો હતો જાવ ને ઘરે ફાઇનલી ફેમિલી જો તને ઘરે વહી આવ્યા છે હવે પતું મજા આવી પતું મજા આવી બહુ હરખાઈ જવા રેડી હાલો આપણે હાદી સોડા થઈ ગઈ તૈયાર તો આવો બધા તમે સોડા પીવો ફેમિલી હવે અટાણે હા અંધારું થઈ ગયું ને હવે જાન પણ હવે અમારી હનુમાન દાદાની ડેરીએ છે તો આજ છે ને અટાણે અમે લગ્ન હતા ને એનું ફૂલ દડું છે તો હવે જઈએ છીએ અમે અટાણે ફૂલ દડું જોવા કાપુજી ફૂલ દડું જોવા જવાનું છે હવે કોણ આવવાનું છે મનીષા એવું છે પતુના મમ્મી તો પતુના મમ્મી આવે ને એટલે ફટાફટ હવે જાય ફેમિલી જો અટાણે આવી ગયા તો ફૂલ દડું રમીએ ને તો અહીંયા જો રાત ને એવું લે છે ને અહીંયા ફૂલ દડું રમે છે અમારા ગામનું ફૂલ દડું જો તમે ઉડાડો આપણે ઉડાડો ઘરે ને આવી રીતના છે ને અમારા મોવામાં રિવાજ છે આવી રીતનો અમારે ફૂલ દડું રમે તમે જોયું ને એ રીતનો અમારે વરરાજા અને દુલ્હન છે ને એ રીતનો અમારે ફૂલ દડું રમે જો તમારે આવી રીતનો હોય રિવાજ તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો નાસ્તો મજા આવી ગઈ રાસને લેતા હા ને આમી છે ને બહુ ના આપણે બોલીએ ને એ કંઈ સંભળાતું નહોતું એટલે પછી રાસને ડિસ્કો કરીને હવે જો ઘરે વહી આવ્યા છે જાન હવે આગળ ઘરે પોગી જાહે કાપુજી બત્તી લઈને અંધારે બધા ઘર આખો બધા જા એક ઘરે છે ને કોઈ નતું બધા વહી જા ના એવું છે તો આજ મજા આવી જ ગઈ હો ફેમિલી તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે તો જય માતાજી રામ રામ બધાને ની બોલાય કે મારે બોલવાનું છે એટલે હા બોલો છે આવો તમારો રિવાજ હોય ઈ બધું ઉના બધું નહીં આવો અમારે ન હોય એટલે જ મેં કીધું કે તમારે આવો અમારા ગામમાં છે એવો રિવાજ હોય ફૂલદડાનો તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને અલગ હોય તોય કહેજો ને આવી રીતનો હોય તોય કહેજો અમે બે તો પાછા અહીંયા આવું ફૂલદડું રમ્યા થાવ કેમ કે અમારા એનકા ફૂલદડાનો રિવાજ છે હા યસ વાત છે તો વિડીયો ગમે તો એક લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તો જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય